નમસ્કાર સાથી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચિંતન સરના જય સ્વામિનારાયણ. આપણે છેલ્લે ચેપ્ટર નંબર 9ની અંદર લાસ્ટ ટોપિક કીટકો સામે પ્રતિરોધકતા વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન વિશે છે ચર્ચા કરી હતી. ત્યાર પછી લેક્ચર નંબર 11 જેની અંદર આપણે એક સરસ મજાનો મહત્વકાંક્ષી ટોપિક, જેની અંદર બોર્ડની પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો છે MCQ પ્લસ સાથે સાથે નીટ માટે પણ ઉપયોગી ટોપિક છે. તો એના વિશે આપણે ચર્ચા છે કરવાની છે. તો ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે? તો પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી, ઇંગ્લિશમાં આપણે કહેવાય પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી, કે ભાઈ ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે ખાદ્ય ગુણવત્તા સુધારવી ખૂબ જ મહત્વની છે. તો જ આપણે દરેક સજીવને પોષણ સંબંધિત છે, પોષણ છે આપણે આપી શકીએ, પોષણની પૂર્તતા છે કરી શકીએ. તો આપણે જોઈએ, વિશ્વમાં 840 લાખથી પણ વધુ લોકોને તેમની દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતને પૂર્તિ કરવા ખોરાક પ્રાપ્ત થતો નથી. વિચાર કરો, 840 લાખથી, જો લાખ છે ને એ ખરેખર વર્ડ્સ નથી, 840 મિલિયન આવશે. એનું કારણ છે, આપણે ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુક જુઓ ને, તો ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુકની અંદર 840 મિલિયન આપેલું છે. એટલે 840 મિલિયનથી પણ વધુ લોકો એવા છે કે જેને દૈનિક ખાદ્ય અથવા પોષણ સંબંધી જરૂરિયાતને પૂર્તિ કરવા ખોરાક છે બાળકો પ્રાપ્ત થતો નથી. 840 મિલિયન લોકો એવા છે કે જેને દૈનિક એટલે દરરોજ પોતાને પોષણ સંબંધિત ખોરાકની જરૂરિયાત છે પૂરી થતી નથી, પ્રાપ્ત થતો નથી. એમાં મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપની સહન કરે છે. વિચાર કરો, સમજાય છે કે 3 કરોડ લોકો એવા છે લઘુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિન ઉણપની શું કરે છે? સહન કરે છે. કે ભાઈ આવો ખાદ્ય પદાર્થ છે વ્યક્તિઓને છે પ્રાપ્ત થતો નથી, પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત, સમજાય, આવો ખોરાક છે પ્રાપ્ત થતો નથી. એટલા માટે કીધું છે 3 કરોડ લોકો, સમજાય છે. અહીંયા પણ 3 કરોડ જે આપ્યું છે ને, ત્યાં ખરેખર 3 બિલિયન આવે છે. ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુકમાં 3 બિલિયન લોકો છે ને લઘુ પોષક તત્વો, કેવા તત્વો કીધા છે? લઘુ પોષક તત્વો, સમજાય છે, પ્રોટીન, વિટામિનની ઉણપ છે એ સહન કરે છે. જેના કારણે છે ને છુપાયેલી ભૂખ, હિડન હંગરનો શિકાર છે કરે છે. સમજાય છે, છુપાયેલી ભૂખ છે. કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી પરવડી શકતી નથી, ખરીદી કરવી પણ પરવડી શકતી નથી. આટલા લોકો આટલી બધી વસ્તુથી વિટામિન, પ્રોટીનની ઉણપ છે સહન કરે છે, છુપાયેલી ભૂખનો છે શિકાર બને છે. જેના કારણે શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી કરવી પણ છે, સમજાય છે, ને પરવડી શકતી નથી. કારણ કે આવા લોકો છે, આના કારણે ભૂખમરો છે, સમજાય છે, એનો સામનો છે એ કરતા હોય છે. ત્યાર પછી એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે જેની અંદર આયર્ન એટલે Fe થાય, વિટામિન A, આયોડિન, ઝીંકનો અભાવ હોય છે, તેના લીધે પણ રોગ થવાનું જોખમ છે વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો તમે, સમજાય છે કે ભાઈ આયર્ન, વિટામિન A,
આયોડિન, ઝીંકનો અભાવ હોય જેના કારણે પણ રોગ થવાના જોખમ છે એ આપણે શું થાય છે, વધી જાય છે. સમજાય છે. વિટામિનની ઉણપ સર્જાય તો પણ આપણને છે રોગ છે એ થતો હોય છે વિટામિનની ઉણપના કારણે. સમજાય છે. ત્યાર પછી આયર્ન, સમજાય છે. આયોડિનની ઉણપ થાય તો તમને ખ્યાલ છે ગોઈટર જેવો છે એ રોગ થાય છે. કેવો રોગ થાય છે? ગોઈટર જેવો રોગ છે એ થાય છે. સમજાય છે. અને વિટામિનવાળું આપણે 11 સાયન્સનું ચેપ્ટર નંબર આપણે 15 જોશો તમે. સમજાય છે. કેટલામું ચેપ્ટર જોશો? 15 ચેપ્ટર, જેની અંદર આપણે મરાસ્મસ અને ક્વોશિયોકોર, સમજાય 16મું ચેપ્ટર, 16મા ચેપ્ટરની અંદર મરાસ્મસ અને ક્વોશિયોકોર આવા પ્રોટીન ઉણપ, સમજાય છે, અને વિટામિનની ઉણપથી થતા રોગો વિશે આપણે જોઈ ગયા છીએ. સમજાય છે. પછી ઝીંકનો અભાવ હોય, વિટામિન એનો અભાવ હોય, જેના કારણે રોગનું થવાનું જોખમ છે એ વધી ગયું છે લોકોમાં, જેથી જીવનકાળમાં ઘટાડો આવ્યો છે અને વ્યક્તિઓની માનસિક ક્ષમતા છે એ ઘટી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે. આયુષ્ય છે એ પણ ઘટી ગયું છે, માનસિક ક્ષમતા પણ છે એની ઘટી જાય છે. સમજાય છે. ત્યાર પછી આપણે જોવાનું છે જૈવિક રક્ષણાત્મક, બાયો ફોર્ટિફિકેશન. જૈવિક રક્ષણાત્મકતા, જેને કહેવાય બાયો ફોર્ટિફિકેશન. લોકો તંદુરસ્તીમાં સુધારો કરવા માટે, જો જૈવિક રક્ષણાત્મકતા, બાયો ફોર્ટિફિકેશન એક પદ્ધતિ છે. સમજાય છે. આવી પદ્ધતિ છે, જોઈએ આપણે એના વિશે. લોકો તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં, જે આપણે પ્લાન્ટ બ્રીડિંગ કરીએ છીએ, એ સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં શું હોવા જોઈએ? વિટામિન્સ હોવા જોઈએ, ખનિજ તત્વો હોવા જોઈએ અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. આવી વસ્તુ છે એ હોવી જરૂરી છે, જેથી કરી લોકોની તંદુરસ્તીમાં આપણે સુધારો લાવી શકીએ છીએ. નવી આપણે જે પ્લાન્ટ બ્રીડિંગ કરી નવી જાતો જે લઈએ છીએ, સમજાય છે, જેની અંદર આપણે લોકોની તંદુરસ્તી સુધારવી હોય તો નવી જે સંવર્ધિત પાક જે મળે છે આપણે નવી જાત, એની અંદર વિપુલ માત્રામાં પ્રોટીન્સ, ખનિજ તત્વો હોવા પડે, સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. સુધારેલ પોષક ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધન માટે નીચેના મુદ્દાઓ છે બાળકો ધ્યાનમાં લેવામાં આવશે. 4 મુદ્દાઓ ખાસ યાદ રાખજો, ખાસ જોજો. તો કે ભાઈ એ જે સુધારેલી ગુણવત્તા છે એની અંદર આવી 4 બાબતો છે એનો સમાવેશ થઈ જવો જોઈએ, જેથી લોકોની તંદુરસ્તીમાં છે એ સુધારો લાવી શકાય, પોષણનું મૂલ્ય છે ઊંચ બનાવી શકાય. તો કે ભાઈ પ્રોટીનનું પ્રમાણ અને તેની ગુણવત્તા સુધારવી, નવી જાતિ જે પાકની લાવીએ તેમાં. તેલનું પ્રમાણ અને તેલની ગુણવત્તા સુધારવી, સમજાય છે. અને ત્યાર પછી વિટામિનનું પ્રમાણ છે વધારવું. શું વધારવું? વિટામિનનું પ્રમાણ વધારવું. અને લઘુ પોષક તત્વો તથા ખનિજોનું પ્રમાણ છે એ સુધારવું. આવી 4 બાબતોને ધ્યાનમાં રાખી પાક જો સંવર્ધિત કરવામાં આવતો હોય, નવા છોડો જે મેળવવામાં આવતા હોય જુદી જુદી પ્રકારના, તો એની અંદર જે પ્રમાણ, જે છોડમાંથી જે પ્રકારની પ્રમાણતા મળતી હોય આપણને, મગફળી છે તો એમાંથી તેલ છે, તેલનું પ્રમાણ સારું જળવાઈ રહે, એની ગુણવત્તા છે એ સારી મળી રહે. પ્રોટીનયુક્ત જે છોડ છે, સમજાય છે, પ્રોટીન જેમાંથી વધારે પ્રાપ્ત થતું હોય તો એમાં પ્રોટીનનું પ્રમાણ અને એની ગુણવત્તા છે સુધારવી, જેથી લોકોની તંદુરસ્તીમાં છે આપણે સુધારો લાવી શકીએ છીએ. તો અહીંયા હજુ આપણને એક આગળ અભ્યાસ આપ્યો છે કે વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં એમિનો એસિડ, લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું 2 ગણું પ્રમાણ છે એ નોંધાયું છે. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈ, એટલે આ 2020ની મકાઈ નથી લેવાની, પણ પહેલાંની મકાઈની જાત કરતાં અત્યારે મકાઈની જાતમાં એમિનો એસિડ, લાઇસિન અને ટ્રિપ્ટોફેન જેવા ઘટકો છે એનું 2 ગણું પ્રમાણ છે એ શું થયું છે? નોંધાયું છે. કેટલા ગણું પ્રમાણ? 2 ગણું પ્રમાણ છે એ નોંધાયું છે.
ઘઉંની જાત, જો ઘઉંની જાત છે એટલાસ 66 એટલે કે એટલાસ 66, તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલો પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી કરી શકાય છે. ઘઉંની એક જાત છે એટલાસ 66, કઈ છે આપણે જોઈએ એટલાસ 66. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે જેની અંદર પ્રોટીનનું મૂલ્ય ઊંચું છે, તો એમાંથી ઊંચું પ્રોટીન મૂલ્ય ધરાવે છે, તો એમાંનું જનીન ઉચ્ચ પ્રોટીન મૂલ્યવાળું જનીન લઈ અને સાદાએ જે ઘઉંની જાત છે એની અંદર સંકરણ કરાવી અને સારી એવી પ્રોટીનનું ઉચ્ચ મૂલ્ય ધરાવતી જાત છે આપણે મેળવી શકાય છે. તો એટલાસ 66 જાતિને છે દાતા તરીકે ઉપયોગ કરી અને નવી પ્રોટીનયુક્ત ગુણવત્તાવાળી જાતો છે એ આપણે શું કરી શકાય છે, મેળવી શકાય છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયર્નનું મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયર્નનું મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 5 ગણું આયર્નનું મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું છે ને શક્ય છે, બન્યું છે, પોસિબિલિટી છે બની છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? અને આ જે લીટી છે, આ સેન્ટેન્સ છે માર્ચ 2020ની જે બોર્ડની પરીક્ષા ગઈ આપણે, કઈ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં આ ક્વેશ્ચન MCQમાં પૂછાઈ ગયેલો છે. અને આ જે ટોપિક છે એમાં લીટીમાંથી વિદ્યાર્થી મિત્રો MCQ છે નીકળે છે. તો ખાસ નોંધી લેવો, ખાસ ભારપૂર્વક કહું છું દરેક વિદ્યાર્થી મિત્રોને. કોષ્ટક પણ બનાવી શકો તમારી અનુકૂળતા ખાતર. સમજાય છે? એટલે કે સામાન્ય ચોખાની જાત હોય એના કરતાં 5 ગણું આયર્નનું મૂલ્ય ધરાવતી છે ને ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે વિદ્યાર્થી મિત્રો. પછી આગળ જઈએ. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા છે IARI, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો તો કે ભાઈ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફરીથી કહી દઉં, IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આવ્યા વર્ડ્સ હોય હાર્ડ, એને યાદ રાખવા માટે આપણી શોર્ટ મેથડ આપેલી છે. તમને ખ્યાલ છે કે જે સ્ટુડન્ટ રાઇટ હેન્ડથી લખતો હોય તો લેફ્ટ હેન્ડથી લખવું, લેફ્ટ હેન્ડથી લખતો હોય તો રાઇટ હેન્ડ લખવું, જેથી કરી માઇન્ડ કોન્સન્ટ્રેશન થશે અને શબ્દ છે આપણને સરળતાથી યાદ રહી જશે. ફરીથી કહી દઉં છું, ભારપૂર્વક વાત કરું છું લેક્ચર્સની અંદર, ખાસ નોંધ લેજો દરેક વિદ્યાર્થી મિત્રો કે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI આ સંસ્થા છે, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા છે, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હી ખાતે. શાકભાજીના એવા પાકો એને બહાર પાડ્યા છે કે જેની અંદર વિટામિન A, યાદ રાખજો, અને ખનિજની વિપુલ માત્રા છે ધરાવે છે. આવા પાકો છે બહાર પાડ્યા છે. પૂછે કે IARI સંસ્થાએ કેવા પ્રકારના પાકો બહાર પાડ્યા છે? તો વિટામિન A અને ખનિજની વિપુલ માત્રા ધરાવતા પાકો છે બહાર પાડ્યા છે. તો જોઈએ આપણને વિટામિન A કેમાંથી પ્રાપ્ત છે એ થાય છે. તો જોઈએ વિટામિન A છે એ ભરપૂર છે ને આપણને ગાજર, પાલક અને કોળું. કોળુંને પમ્પકિન કહેવાય. શું કહેવાય? પમ્પકિન. ગાજર, પાલક અને કોળું, આની અંદરથી વિટામિન A છે આપણને પ્રાપ્ત થાય છે. વિટામિન C છે, Cથી સમૃદ્ધ તો કે ભાઈ કારેલા, ચીલની ભાજી, બાથુઆ કહેવાય. સમજાય છે? શું કહેવાય? બાથુઆ. અને રાઈ અને ટમેટા, જેમાંથી આપણને વિટામિન C છે એ પ્રાપ્ત થાય છે. અને આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી, એમાંથી છે તથા પાલક અને ચીલની ભાજીમાંથી આયર્ન અને કેલ્શિયમ છે પ્રાપ્ત થાય છે. પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ, સિમ્બી વનસ્પતિ, સિમ્બી કુળની વનસ્પતિ આપ જાણો છો બધા, જેની અંદર વાલને ઇંગ્લિશમાં કહેવાય બ્રોડ બીન્સ. બ્રોડ બીન્સનો સ્પેલિંગ થશે BROAD,
BEANS, બ્રોડ બીન્સ. ત્યાર પછી વાલોળ. વાલોળને ઇંગ્લિશમાં કહેવાય લબ લબ કર્મા એમ. સમજાય છે? શું કર્મા? લબ કર્મા. LAB લબ લબ. ત્યાર પછી ફણસી. તો ફણસી એટલે ફ્રેન્ચ બીન્સ, FRENCH BENS. અને વટાણા. આમાંથી પ્રોટીન છે એ આપણને પ્રાપ્ત થાય છે. ફણસી એટલે એક આપણે જોઈએ તો તુર જ કહેવાય, પણ જે છે ને મોટી સિંગ છે, આવે મોટો દાણો છે આવતો હોય છે. અને યાદ રાખવું હોય તો સરસ મજાનું સોંગ પણ બનાવી શકાય. વિટામિન A થી ભરપૂર ગાજર પાલક કોળું. શું? ગાજર પાલક કોળું, વિટામિન A થી ભરપૂર. કોળું એટલે પમ્પકિન. ત્યાર પછી આપણે લઈ શકીએ તો કે ભાઈ પ્રોટીનથી સમૃદ્ધ હોય તેમાં, તો કે ભાઈ વાલોળ, ફણસી, વટાણા. આવી રીતે તમે યાદ રાખી શકો છો સરસ રીતે. સમજાય છે? આ તો નથી આપણે ક્લાસની અંદર, સમજાય છે? નહીતર તો આપણે છે ભારતની ધૂન મંડળી છે આપણે ક્લાસમાં છે બોલાવે, પણ હવે આપણા નસીબ એવા છે કે કોરોનાની મહામારી છે જેના કારણે ક્લાસની અંદર છે નહીં. પણ આવી રીતે તમે કોષ્ટક બનાવીને પણ તમારી સરળતા ખાતર કોઈ પણ રીતે યાદ રાખી શકો છો. પૂછે વિટામિન A થી ભરપૂર તો ગાજર પાલક કોળું. શું રાખવાનું? ગાજર પાલક કોળું. વિટામિન A. વિટામિન C તો કે ભાઈ કારેલા, ચીલની ભાજી, રાઈ, ટોમેટો. સમજાય છે? આ રીતે યાદ રાખી શકાય. ત્યાર પછી આયર્ન અને કેલ્શિયમ, તો કે ભાઈ ભરપૂર પાલક અને ચીલની ભાજી. પાલકની ભાજી હોય ને એના જેવી જ ચીલની ભાજી હોય છે. આપણે અહીંયા નહીં, પણ જે બહારના પ્રદેશો છે એની અંદર છે વધારે સેવન છે થતું હોય છે. પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ, વાલોળ, ફણસી, વટાણા. આવી રીતે તમે સોંગ બનાવીને પણ શું કરી શકો છો? યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ લેક્ચર્સની અંદર અહીંયા સુધી રાખશું. તો બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો જોશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે SCP સિંગલ સેલ પ્રોટીન, હવે લગભગ 2 જ લેક્ચરનું કામ છે એટલે તમારું ચેપ્ટર છે 9મું છે એ પણ પૂર્ણ થઈ જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.